તો ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ભાજપના જગરૂપ એકબીજાની સામે ચૂંટણી મેદાનમાં ઉતર્યા ત્યારે આ જ વિવાદને શાંત કરવા ભાજપે બંધ બારણે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે। ભાજપ પ્રદેશ મહામંત્રી રજની પટેલ અને મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોરે ઊંઝાના ભાજપના હોદ્દેદારો સાથે બંધ બારણે બેઠક યોજી। ધારાસભ્ય કિરીટભાઈ પટેલની ઓફિસમાં આ બેઠક યોજાઈ છે। ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ભાજપે આપેલા મેન્ડેટ બાદ વિવાદ ઉભો થયો, જે વિવાદને ટાળવા ત્રણેય ગ્રુપના આગેવાનો સાથે આ બેઠકનું બંધ બારણે આયોજન કરવામાં આવ્યું। ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ, ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારણભાઈ પટેલના પૌત્ર સુપ્રીત પટેલ સાથે અન્ય ભાજપના આગેવાનો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 20 ઉમેદવારો મેદાનમાં રહેશે, તો વેપારી વિભાગની 4 બેઠકો માટે 16 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે। ભાજપ પ્રદેશ મહામંત્રી રજની પટેલ અને મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોરે ઊંઝાના ભાજપના હોદ્દેદારો સાથે બંધ બારણે બેઠક યોજી। ધારાસભ્ય કિરીટભાઈ પટેલની ઓફિસમાં આ બેઠક યોજાઈ છે। ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ભાજપે આપેલા મેન્ડેટ બાદ વિવાદ ઉભો થયો, જે વિવાદને ટાળવા ત્રણેય ગ્રુપના આગેવાનો સાથે આ બેઠકનું બંધ બારણે આયોજન કરવામાં આવ્યું। ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ, ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારણભાઈ પટેલના પૌત્ર સુપ્રીત પટેલ સાથે અન્ય ભાજપના આગેવાનો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 20 ઉમેદવારો મેદાનમાં રહેશે, તો વેપારી વિભાગની 4 બેઠકો માટે 16 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે।